સમાચારમાં આગળ વાત કરીએ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મેદાને ઉતરશે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજરાતનો પ્રવાસ કરશે। નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે ગુજરાતના 4 ઝોનમાં પ્રવાસ કરશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં તેઓ પ્રવાસ કરવાના છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો તેઓ પ્રવાસ ખેડશે તો ઉત્તર ગુજરાતના અંબાજીથી પ્રવાસનો તેઓ પ્રારંભ કરશે। 10 થી 17 ઓક્ટોબર દરમિયાન તેઓ તેમના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રવાસ માટે યુવાનોની જવાબદારી સોંપાઈ છે। ધવલ દવે, સંદીપ દેસાઈ, ઋત્વિજ પટેલની જવાબદારી સોંપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના પ્રવાસની જવાબદારી એ સંદીપ દેસાઈને અને સૌરાષ્ટ્રના પ્રવાસની જવાબદારી ધવલ દવેને સોંપાઈ છે। ઋત્વિજ પટેલ ઉત્તર ગુજરાત પ્રવાસની જે આખી રૂપરેખા છે તે ઘડવાના છે। આ ઉપરાંત આ 7 દિવસમાં 6 મહાસંમેલન અને જાહેર સભાનું આયોજન છે। 10મી અંબાજી દર્શન કરીને યાત્રાનો તેઓ પ્રારંભ કરશે અને જે બાદ કલોલની બજારમાં જીએસટી રિફોર્મના પોસ્ટર દુકાનોમાં લગાવીને ગ્રાઉન્ડનો પ્રવાસ કરશે અને 11મીએ સુરતમાં જાહેર સભા, 14મીએ વડોદરામાં રોડ શો જેમાં મુખ્યમંત્રી પણ હાજર રહેવાના છે તો 15મીએ રાજકોટ મોરબીમાં મહાસંમેલન અને 17મીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કાર્યકર્તાને સંબોધિત કરશે। પ્રવાસની શરૂઆત 10 તારીખે સવારે 9 વાગે પાલનપુર બનાસકાંઠામાં આવેલ શક્તિપીઠ માતા અંબાજીના દર્શન કરીને સવારે 9 વાગે શરૂઆત કરવામાં આવશે। ત્યારબાદ પાલનપુર ખાતે એક જાહેર સભાને તેઓ સંબોધન કરશે અને પાલનપુરથી અમદાવાદ તેઓ વાયા ઊંઝા, વાયા મહેસાણા, ત્યારબાદ કલોલ અને સિદ્ધપુર થઈ અને તેઓ અમદાવાદ આવશે, જેમાં ઊંઝા તેઓ મા ઉમિયાજીના પણ દર્શન કરશે। ત્યારે હાલ તેમના પ્રવાસને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। આજે 14મીએ વડોદરામાં રોડ શોનું આયોજન છે, કેવા પ્રકારની તૈયારીઓ હાર્દિક? બિલકુલથી જો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા શરૂઆતનું જે છે તે ભારતીય જનતા પાર્ટીનું ગઢ રહ્યું છે અને નવનિયુક્ત જ્યારે પ્રદેશ પ્રમુખ વડોદરામાં આવતા હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમની અંદર ખૂબ જ ઉત્સાહ હોય। જો જગદીશ વિશ્વકર્માની વાત કરીએ તો તેમની સાથે સાથે રાજ્યના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ ખાસ જે છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। કારેલીબાગનું જે અંબાલાલ પાર્ક જે આવેલું છે ત્યાં અભિવાદન સમારોહ જે છે તે યોજાવાનો છે। લગભગ આ જે બાઇક રેલી જે છે તે યોજાવાની છે તેમાં 500 જેટલી કાર તેમજ જે 2000 જેટલી બાઇક જે છે તેનો ઉપયોગ કરાશે અને ત્યારબાદ તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવનાર છે। જાહેર સભાનું પણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। આ સભા જે છે તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, વડોદરા શહેરના નાગરિકો જે છે તે ખાસ ઉપસ્થિત રહેવાના છે। બીજી મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય, મહાનુભાવો આવતા હોય ત્યારે અત્યાર સુધી આપણે જોયું છે કે ફૂલહારથી જે મહાનુભાવો છે તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે ભાજપ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે। જે મહેમાનો છે તેમના સ્વાગતમાં બિલકુલ આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ છોટાઉદેપુરની અહીં ક્વાંટ અને નસવાડીના 28 ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જમીન સંપાદન મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જીએમડીસી અને પાવર પ્રોજેક્ટને લઈને પણ ગ્રામજનોનો વિરોધ। મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા। જીએમડીસી દ્વારા જમીન સંપાદનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માંગ કરાઈ। ડીસી દ્વારા જે પણ 28 ગામડાના જે લિસ્ટ પ્રમાણે જે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે અને અત્યારે જે ટેન્ડર છે એ ટેન્ડર અને અત્યારે જે સંપાદનનું કાર્ય જે થઈ રહ્યું છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે। લોકોને વિસ્થાપિત કરશે તો અમારા સમાજમાંથી બધા છીનભીન થઈ જશે। અમારા જે નાતી સમાજના રિવાજો છે છૂટી જશે, અમારું જે બંધન છે સમાજનું એ। અને લોકોને હમણાં છોકરાઓ ટેન્શનમાં છે, નાના એને ભણવાનું શિક્ષણ બગડે છે। વિવિધ માંગો સાથે આશા વર્કર બહેનોએ ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરી ગજવી। મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ આશા વર્કર બહેનોએ વિરોધ કર્યો। ઓનલાઈન કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તો અધિકારીઓ બહેનોને મોંઘા મોબાઈલ લાવવા દબાણ કરતા હોવાની પણ ફરિયાદ છે। લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતનના કાયદાનો અમલ કરવા તેમજ ઇન્સેન્ટિવ પ્રથા રદ કરવા પણ માંગ કરવામાં આવી। રાત્રે થતી ડિલિવરી સમયે સાથે રહેતી આશા વર્કર બહેનોને અલગથી ભથ્થું ચૂકવવા તેમજ રહેવાની સુચારુ વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી। 40 વર્ષ પછીની બહેનોને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે। દર વર્ષે
બજેટમાં પગાર વધારો જાહેર કરી દિવાળી બોનસ આપવામાં આવે તેવી પણ આશા વર્કર બહેનોની માંગ છે. અમે નારી શક્તિ છીએ. હાલ વિનંતી કરીએ છીએ ઓનલાઈન કામગીરી મુદ્દે સરકાર તાત્કાલિકના ધોરણે નિર્ણય જાહેર કરે, નહીતર તો રાજ્યવ્યાપી આ મુદ્દા ઉપર અમે આંદોલન કરીશું. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગ લાગવાની ઘટના સામે આવી છે. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર લોખંડની પ્લેટના રોલ ભરેલા ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી. આગ લાગતા જ દોડધામ મચી ગઈ. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. તો ઘટનામાં હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. જો કે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. હાલ ટ્રેલર બળીને ખાખ થયો. તો સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ નજીક કારમાં આગ લાગવાની ઘટના બની. અહીં કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. જો કે કાર ચાલક સમય સૂચકતા વાપરીને ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો, પરંતુ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવામાં આવી. તો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. હાલ આગ કે જે કાબૂમાં આવી ચૂકી છે. કારમાં આગ લાગતા જ અફરાતફરી મચી હતી. જો કે કાર ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો. આગ લાગતા જ કાર એ જ્વાળાઓમાં લપેટાઈ જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કાર સંપૂર્ણ બળીને ખાખ. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેની શૈલી મુજબ ફરી એકવાર જાહેર મંચ પરથી જ અધિકારીઓને ઉધડો લીધો. આદિવાસીઓના વિવિધ પ્રશ્ને અધિકારીઓને તતડાવી નાખ્યા. પ્રસંગ હતો ડેડિયાપાડામાં વિકાસ સપ્તાહનો, જ્યાં મંચ પરથી સાંસદ મનસુખ વસાવા મકાઈના ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતોને લૂંટતા અધિકારીઓ પર ગુસ્સે ભરાયા. વેપારીઓ પણ ચીમકી આપી કે આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો. ભાઈ મામલતદાર સાહેબ, ઈડર સાહેબ, આના સાથે જે અધિકારી જોડે કહી દો, એવા વેપારીને કાં તો કેસ કરો. ચાલો અહીંયા આદિવાસીને છેતરવા આવ્યા છે, એ તો બંધ કરી દેવું પડે ભાઈ. તો સાંસદ મનસુખ વસાવા આટલેથી જ અટક્યા ન હતા. આદિવાસીઓના વીજ જોડાણ કાપી નાખવા મુદ્દે ગુસ્સે ભરાયેલા સાંસદે મામલતદારને કહ્યું કે તમે મામલતદાર છો તો ગામના રાજા નથી. એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે ભાઈ, આ બહુ ગંભીર બાબત છે. પછી અધિકારીઓ એમ ના કે મનસુખ એમને તતડાવે છે. જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ. આ બધું નહીં ચાલે. તમે મામલતદાર થઈ કે અહીંયા તાલુકાના રાજા નથી, એટલું સમજી લેજો. કોઈ ગરીબ લોકોને રંજાડવાનું એક કોઈ સંજોગોમાં ના ચલવી લે. મામલતદાર ટીડીઓ બાદ મનસુખ વસાવાએ કલેક્ટરનો પણ ઉધડો લીધો. પ્રોજેક્ટ્સ લાવતા પહેલા પદાધિકારીઓને વિશ્વાસમાં ન લેવાતા સાંસદે કલેક્ટરને સીધી ચેતવણી આપી કે કલેક્ટર અહીંનો રાજા નથી, અમને છંછેડવા નહીં, બાકી જોઈ લેજો પછી. કલેક્ટરને પણ કહી દો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા અમારી સાથે પરામર્શ કરે. કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ. સાંસદના આક્રમક વલણથી વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુરતમાં ભાજપના કેટલાક નેતાઓ દબંગ બનીને દાદાગીરી પર ઉતરી આવ્યા છે. સુરતમાં ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલે તેમના સાગરીતો સાથે મળી ગેરેજ માલિક વત્સલ પટેલ અને તેમના મિત્ર દક્ષાંગ પર જાહેરમાં બેરહેમીથી હુમલો કર્યો હતો. ઝઘડો મિત્રો વચ્ચેના ફોન પરના વિવાદનું સમાધાન કરવા માટે શરૂ થયો. ભાજપ નેતા યોગેશ પટેલે ફરિયાદીને મા બહેનની ગાળો આપી અને ગાડીમાંથી લાકડી કાઢીને વત્સલ પટેલને 2-3 ફટકા માર્યા. આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં અને ફરિયાદમાં આરોપીનું નામ જોગ સ્પષ્ટ લખાયેલું હોવા છતાં ઈચ્છાપોર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ભાજપના નેતાનું નામ હોવાથી પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલાશ વર્તી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મુદ્દે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. શાળાની તિજોરીમાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપર હતા અને એ તિજોરીની ચાવી ચોરીને ભાગી ગયા ચોર, જેથી અટકાવી પડી પરીક્ષા. ચોરીનો અજીબોગરીબ કિસ્સો બન્યો બહુચરાજીના રણેલા ગામે. ગત મધરાતે ગામમાં આવેલી સરકારી શાળામાં તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા. આ દરમિયાન તેઓ સીસીટીવી કેમેરાનું રિસીવર, ટીવી, લેપટોપ સહિતનો સામાન ચોરી કરી ગયા, જ્યારે અન્ય તિજોરીઓના ન ખુલતા તેની ચાવીઓ લઈ ફરાર થઈ ગયા.
વાતની જાણ તો ત્યારે થઈ કે સવારે શાળાએ રાબેતા મુજબ બાળકો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા, શિક્ષકો પણ આવી ગયા અને પરીક્ષા શરૂ કરવા માટે શિક્ષક તિજોરીમાંથી પેપર કાઢવા ચાવી શોધતા હતા, પરંતુ મળી જ નહીં, કેમ કે જે તિજોરીમાં ધોરણ 3 થી 5 ના બાળકોનું અંગ્રેજીનું પેપર રાખવામાં આવ્યું હતું એની જ ચાવી લઈને ફરાર થઈ જતા તિજોરી કેવી રીતે ખોલવી એને લઈને મૂંઝવણમાં મુકાયા, જેને પગલે શાળામાં પરીક્ષા અટવાઈ પડી. ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું પેપર આપ્યા વિના બેસી રહ્યા. હવે પરીક્ષા કેવી રીતે લેવી તે સવાલ છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાંથી એક ચોર માત્ર 40 સેકન્ડમાં જ બાઇકની ચોરી કરી રફુચક્કર થઈ ગયો. થોડા દિવસે સતત ચહલ પહલવાળા વિસ્તારમાં એક બાઇક ચોર આવે છે અને એક શોરૂમની બહાર પાર્ક કરેલી બાઇક ઉઠાવીને જતો રહે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક શોરૂમની બહાર એક ચોર આવે છે, એક પાર્ક કરેલા બાઇક પાસે ઊભો રહે છે, કોઈને શંકા ન જાય અને પોતાની જ બાઇક હોય તે રીતે બાઇક પર બેસે છે. પછી નકલી ચાવી ભરાવીને કોઈને જાણ પણ ન થાય તે રીતે બાઇક ચાલુ કરી ભાગી જાય છે. જ્યારે બાઇક માલિકે પોતાના બાઇક ન જોતા સીસીટીવી તપાસ્યા બાદ ચોરીની જાણ થઈ. ચોરીની આ ઘટના બની વડોદરાના બાપોદ પોલીસ વિસ્તારમાં. પોલીસ સ્ટેશનની નજીકથી ચોરી થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. પતિએ પત્નીને પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી નાખ્યો. હચમચાવી નાખનાર સનસનીખેજ ઘટના બની ભુજના સામત્રામાં. નાણાંના મુદ્દે પત્ની અને પતિ વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપી પત્ની કૈલાસે પતિ ધનજીભાઈ પટેલને ઘરના ગેરેજમાં લઈ જઈ તેના પર આગ ચાંપી દીધી. બાદમાં ધુમાડા નીકળવા લાગતા પાડોશીએ મૃતકના દીકરાને બોલાવ્યો. આગ લાગવાથી પતિ ગંભીર રીતે દાઝી ગયા. દાઝેલા પતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પત્નીએ તેના પતિની પ્રથમ પત્નીના 18 તોલા સોનાના દાગીના પણ પોતાની પાસે રાખી લીધા, જેને લઈને પણ વિવાદ ચાલતો હતો, જેથી સળગાવી દીધી. પતિ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ સારવાર માટે જતા જતા મારી પત્નીએ મને સળગાવ્યો છે તેવું બૂમો પાડી હતી. પુત્રની ફરિયાદના આધારે પોલીસ વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ શાસન ગીર જંગલ સફારીની ટિકિટનું બલ્કમાં બુકિંગ કરી ઊંચા ભાવે ઓનલાઈન વેચાણ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગર સાયબર ક્રાઇમે અનધિકૃત બુકિંગ કરનારા 3 શખ્સની ધરપકડ કરી છે. આરોપીને ગીર લાયન સફારીની ટિકિટ વેચવા નકલી વેબસાઇટ આરોપીઓએ બનાવી હતી, જેના પર 3 ગણાથી 8 ગણા ભાવે ટિકિટનું વેચાણ કરતા હતા. પોલીસ તપાસમાં 12,800 જેટલા બુકિંગ અનઅધિકૃત રીતે થયા હોવાનું સામે આવ્યું. ઈ પરમિટના આધારે બોગસ અને બલ્ક બુકિંગ કરતા અને ટિકિટોની કૃત્રિમ અછત ઊભી કરતા હતા. પોલીસે એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ નાઝ ટ્રાવેલ્સના માલિક સહિત 3ની ધરપકડ કરી છે, તો સરકારી ટુરિઝમ વેબસાઇટ પરથી જ બુકિંગ કરવા માટે અપીલ કરી. કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસેળતા નામવાળી નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી છે. તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે. હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે, એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે. એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એક છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંક્ડ છે, તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે. તો તેના મુખ્ય 3 આરોપીઓ છે આપણી સાથે. એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી, તેમજ સાસણગીરમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નૂર મોહમ્મદભાઈ શેખ. તો આ 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જામનગરના ઠેબા ગામમાં રહેતા વેપારી કૌશિક અગ્રાવત સાયબર ફ્રોડનો ભોગ બન્યા. ઊંચા વળતરની લાલચ આપી અજાણ્યા શખ્સોએ કુલ રૂપિયા 1,87,44,407ની છેતરપિંડી કરી છે.